આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર બજરંગપુરા રેલવે ટ્રેક ઉપરથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા લખતર પોલીસ દ્વારા પીએમ માટે લખતર સરકારી હોસ્પિટલમાં ખસેડી. લખતર પોલીસ સ્ટેશનમાં રેલવે કર્મચારીએ જાણ કરતા લખતર પોલીસ દ્વારા ત્વરિત બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રિના રેલવે કર્મચારી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે લખતર બજરંગપુરા રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવેલા મૃત્યુ પામેલ અજાણ્યા શખ્સનો મૃતદેહ પડ્યો છે. આથી લખતર પોલીસ સ્ટાફના કર્મચારી હેમભાઈ નાંગા, કેપી વાઘેલા, અનિકેતસિંહ સિસોદિયા, રાજુભાઈ કુસાપરા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતા મરણ જનાર અજાણ્યો વ્યક્તિ ભાવનગરથી બાંદ્રા જતી માલવાહક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. તપાસ પૂર્ણ થતાં લખતર પોલીસ સ્ટાફ દ્વારા મૃતદેહનો કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહનું કોઈ વાલી વારસ મળી આવેલ ન હતું. આથી લખતર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મળી આવેલ મૃતદેહને સુરનગર ગાંધી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવામાં આવી છે. જે કોઈને આ પોતાના સ્વજનો ગુમ થયા હોય તેની જાણકારી હોય તેઓ તાત્કાલિક ધોરણે લખતર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે. ત્યાં તેમને પૂરેપૂરી માહિતી મળી જશે.